ન્યાયમૂર્તિ બી.આર. ગવઈએ ન્યાયમૂર્તિઓને શપથ અપાવ્યા. વિજય બિશ્નોઈએ હિન્દીમાં શપથ લીધો. ભારતીય સુપ્રીમ કોર્ટમાં 3 નવા ન્યાયમૂર્તિઓને શપથ લેવડાવવામાં આવી છે, જે બાદ સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશોની સંખ્યા 34 સુધી પહોંચી ગઈ છે, જે તેની મંજૂર કરેલી પૂર્ણ સંખ્યા છે. આ ન્યાયમૂર્તિઓ છે: ન્યાયમૂર્તિ એન.વી. અંજારિયા, કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ; ન્યાયમૂર્તિ વિજય બિશ્નોઈ, ગૌહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ; અને ન્યાયમૂર્તિ અતુલ એસ ચંદુરકર, બોમ્બે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ. આ ન્યાયમૂર્તિઓની નિમણૂક સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા 26 મે 2025ના રોજ કરવામાં આવી હતી, જે મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર. ગવઈની અધ્યક્ષતામાં હતી. પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુએ 29 મે 2025ના રોજ તેમની નિમણૂકને મંજૂરી આપી હતી. આ નિમણૂક સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા પૂરી કરવા માટે મહત્વપૂર્ણ હતી, જે અગાઉ 33 હતી. આ પ્રસંગે મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર. ગવઈએ ન્યાયમૂર્તિઓને શપથ અપાવ્યા. વિજય બિશ્નોઈએ હિન્દીમાં શપથ લીધું, જે ભાષાકીય સમાવેશની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ ન્યાયમૂર્તિઓની નિમણૂકથી સુપ્રીમ કોર્ટના કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતા વધશે, જે ન્યાયિક પ્રક્રિયાને વધુ સુગમ બનાવશે. ન્યાયમૂર્તિ એન.વી. અંજારિયા ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હતા અને કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સેવા આપી રહ્યા હતા. ન્યાયમૂર્તિ વિજય બિશ્નોઈ રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હતા અને ગૌહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કાર્યરત હતા. ન્યાયમૂર્તિ અતુલ એસ ચંદુરકર બોમ્બે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હતા. તેમણે વિવિધ મહત્વપૂર્ણ કેસોમાં સેવા આપી છે અને તેમના ન્યાયિક અનુભવને ધ્યાનમાં રાખીને તેમને સુપ્રીમ કોર્ટમાં નિમણૂક આપવામાં આવી છે. I, Nilay Vipin-Chandra Anjaria, having been appointed a judge of the Supreme Court of India, having been appointed a judge of Supreme Court of India, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws.